સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે. તો ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મૈધરપુરા પોલીસ મથકમાં 2 હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા 3 દલાલ લઈ ગયા, જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયો હતો. જો કે જીમિત કુમાર, ઉદ્ધવજીભાઈ કુકડિયા, જૈનેશ ભાદાણી, હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મૈધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે ₹50 લાખ જેટલાની છેતરપિંડી અને ચીટિંગ કરેલાની અરજીઓ આવી છે, જેથી આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ ધરાવી ધંધો કરતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૈધરપુરા વિસ્તારમાં આવેલી પૂજા ડાયમંડમાંથી 3 દલાલ ઉધારીમાં 26.64 લાખના હીરા લઈ ફરાર થઈ ગયા છે. તો આ જ વિસ્તારમાં આવેલા શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો છે. તો પૂર્ણાગામ વિસ્તાર ખાતે આવેલા વિલા બંગલોઝમાં રહેતા હીરાના વેપારીએ ધ્રુવીશ સત્તરિયાએ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ હીરા બજારમાં પૂજા ડાયમંડથી હીરાનો વેપાર કરે છે. આરોપી હીરા દલાલ જીમિત ઉદ્ધવજી કુકડિયા તેમની પાસે આવ્યો હતો અને તેમને હીરાની મોટી કંપનીઓને રેફરન્સ આપી આ કંપનીઓ સારી પેઢી હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓ તેમની સાથે ધંધો કરવાની તૈયારી બતાવી હતી. તારીખ 2 એપ્રિલ 2024ના રોજ જીમિત કૃપા ડાયમંડના ભાગીદાર જૈનેશ ભાદાણી અને હર્ષિત કાકડિયાને તેઓએ 18.27 લાખની કિંમતના 442.50 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા. તારીખ 17 એપ્રિલ 2024ના રોજ દલાલ જીમિતે હીરાના વેપારી વિપુલ કાકડિયાને 8.22 લાખની કિંમતના 104.26 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટની શરતે આપ્યા હતા. જોકે પેમેન્ટની શરત હોવા છતાં બંને પાર્ટી નાણાં ચૂકવ્યા ન હતા અને હીરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી. આ મામલે વેપારી ધ્રુવીશે મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.